હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું સુરેખા વર્મા તમારું સ્વાગત કરું છું મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. તો આપણે રામા પિંડા અને માતાજીના દર્શન કરીને આવતા હતા અને ઘર તરફ જતા હતા અને અહીંયા કોર્નરમાં એક બા બેઠા છે આવી ખાટલીઓ લઈને. નોર્મલી આ ખાટલીઓ આપણા જૂનવાણીના આપણા ગામોમાં ખાટલાઓમાં જોવા મળતી. તો કદાચ આ હેન્ડમેડ ખાટલીઓ છે જે બા વેચે છે. તો મેં એમને પૂછ્યું કે બા આપણે વિડીયો કરી દઈએ. બા કે કરી દો. તો નોર્મલી જો કોઈ રાણીપના હોય ને તમારે આવી ખાટલીઓની જરૂર હોય તો તમે અહીંયા લેવા આવજો. સામાન્ય કેટલો ભાવ છે, કેટલામાં મળી રહેશે ને બા કેટલા વાગ્યા સુધી અહીંયા બેસે છે તો હું પૂછી લઉં છું. ઓકે, તો પહેલા તો બા તમારું નામ શું છે? મારું નામ શાંતાબેન. હા, બાનું નામ શાંતાબા છે, બરોબર. અને શાંતાબા આપણા અંડરપાસ છે ત્યાંથી તમે નિર્ણયનગર ગરનાળા તરફથી આવશો ત્યાં કોર્નરમાં બેસે છે. અને આ તમે ક્યાંથી લાવો છો, બનાવો છો તમે? સમાજવાળા હાથે બનાવો છે, અમે વેચાતી લાવી એમના પાસેથી. હા, જો શાંતાબાનું ફેમિલીમાં જે સગાવાલા છે એ લોકો જાતે આ ખાટલીઓ બનાવે છે અને એમના જોડેથી શાંતાબાને આ ખાટલીઓ વેચાતી લાવે છે. તો જેમ કે આ બે ખાટલીઓ કોઈ લેવી હોય કેટલાની પડશે? બે ખાટલીઓ લેવી હોય તો 180. હા, આ બે ખાટલીઓ તમારી લેવી હોય તો આમ 180 ની છે, પણ બા કે છે 150 સુધી પણ આપશે. બાકી આ મોટી ખાટલી લેવી હોય તો મોટી ખાટલી લેવી હોય તો 300 રૂપિયા. હા, મોટી ખાટલી લેવી હોય તો 300 રૂપિયા. બધાની સાઈઝ અલગ અલગ છે. આ લેવી હોય તો 250 રૂપિયા. હા, જેમ કે આ બે અલગ અલગ સાઈઝ છે. આ સૌથી મોટી છે જે 300 રૂપિયામાં આવશે. આ બે જે નોર્મલ છે એવી રીતના 150 નો ફરક રહેશે. તો આમ આપણે કહીએ ભાઈ ભારતને આગળ વધારો તો હું એવું કહીશ આપણે જે રાણીપવાડા છે, નિર્ણયનગર છે તે લોકો તમે આપણી આજુબાજુ આવા નાના ધંધા લઈને ઘણા લોકો બેઠા હશે, તમે એમને આગળ વધારો. જેમ કે આ બેન અહીંયા બ્લેન્કેટ લઈને બેસે છે, તમે જોઈ શકો છો. આપણે મોલમાં આ જ વસ્તુ લેવા જઈએ તો એમઆરપી ઉપર 4000 5000 તમે આપી દેવાના છો. તો આવા નાના જે ધંધાદારી છે એમને આગળ વધારો. બાકી તમે નિર્ણયનગરના અંડરપાસથી આવશો તો બા બેઠા હશે કોર્નરમાં, આવજો. અને બેટરી મળે છે છોકરાઓ, પ્લીઝ લેવા આવજો. બેટરી મળે છે તો સ્પેશિયલ લેવા આવજો. બાકી તો મારા રાણીપની હવા પડશે છે. બાકી બા કોઈ ગ્રાહક આવશે મારો વિડીયો બતાવીને? હા ને, કોઈ આવશે જે મારા ફ્રેન્ડ છે તો કોઈ આવજો ભાઈ. અને બાની ખાટલીઓ ખરીદીને બાની ઉતરણ સુધારી દેજો, બરોબર? તો બા મજાની તલની ને ચપસી ને ચીકી પાડીને ખાઈ શકે. ઓકે, બરોબર છે ને? તો સચિન તમે ક્યાંના છો? બંગલાનું કામ જ. બંગલાનું જો શું નામ છે તમારું? પવનીબેન. પવનીબેન. હા, પવનીબેન છે. બંગલાનું કામ મીન્સ એ જે ઘરે જઈને આપણે કચરા પોતું વાસણ કપડાં કરવા એ. અને આ બાકી ગૃહિણી કહેવાય કે એક બીજાના ઘરને કામ કરીને ઘરનું કામ કરતા હશે. ઘરવાળા નથી ને અહીંયા જ રહો છો? નવાવાળા જ રહો છો. અચ્છા, નવાવાળા જ રહો છો. નવાવાળા જે એક નિર્ણયનગર કામ કરવા આવે છે. તો આવા જે નાના જેમના બી ઘરે કામ કરતા હશે, નો ડાઉટ, મને નહીં ખબર, પણ તમે લોકોને એટલી વિનંતી છે કે એ લોકો આખું ગુજરાન ચલાવવા માટે તમારા લોકોથી આશ્રિત હોય છે. તો જેમ કે આ ઉત્તરાયણ આવે છે તો આવા જે તમારી સાથે કામ તમારા ઘરનું કરી રહ્યા છે, તમારા બાળકો સાચવતા હશે, એમના બી તહેવાર થોડા સુધારી દો અગર તમારા હાથમાં હોય તો. બરોબર? તો શક્યતા હોય તો આવા લોકોની મદદ કરો જે તમારા ઘરે કામ કરે છે ને જરૂરિયાતમંદ હોય. બરોબર? બાકી બસ આ ખાટલીઓ બાની વેચાઈ જાય એવી મારી હૃદયથી આખા ગામની આમ શું કહેવાય અપેક્ષા છે. અને વેચાઈ જશે, સમય આવતા બાની ખાટલીઓ વેચાઈ જશે. તમે કોઈ નજીક રહેતા હોય તો પ્લીઝ આવજો. બાકી ચલો, થેન્ક યુ. અને આટલા સુધી સાંભળવા માટે. બાકી મારી ચેનલ અને મારા વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો ને 1-2 જણાને શેર કરજો તો બાની ખાટલીઓ વેચાઈ જાય. બસ. ઓકે, થેન્ક યુ.